સૌ સત્સંગી વડીલ ભાઈ બહેનોને નમસ્કાર. દરરોજ આપણે ગીતાની વાતો સાંભળવા માટે નિયમિત રીતે નિશ્ચિત સ્થળે આપણે એકબીજાને મળીએ છીએ, અને જે મળીએ છીએ એ નિસ્વાર્થ ભાવે મળીએ છીએ, જેથી એમાં એક પ્રકારનો આનંદ પોતે રહેલો છે. આપણે વારંવાર કહીએ છીએ, આપણે એક સેન્ટેન્સ કાયમ યાદ રાખવાનું: નિરાંતે જે સતત ચાલ્યા, નિરાંતે જે સતત ચાલ્યા, મુકામે પહોંચી ગયા, ભૂલા પડ્યા જે માર્ગે એ બેસી રહ્યા. એટલે હેલો, હા, એટલે કે આપણે કાયમ કહીએ છીએ કે નિરાંતે જે સતત ચાલ્યા, મુકામે પહોંચી ગયા, બેસી રહ્યા જે માર્ગે ભૂલા પડી ગયા. સતત ને સતત આપણે દરરોજ અહીંયા આપણે સાંભળવા માટે આવીએ છીએ, જેથી આપણા જીવનનો આધ્યાત્મિક વિકાસ થાય છે. આપણે જે ભારતીય સંસ્કૃતિ છે એમાં જે ઋષિઓ છે, જે આચાર્યો છે, જે મહંતો છે, જે સંતો થઈ ગયા, એ લોકોના જીવનની અંદર જ્ઞાન હતું, કર્મ હતું અને ભક્તિ હતું. ત્રણેયનો ત્રિવેણી સંગમ હતો. જ્ઞાન, કર્મ અને ભક્તિ, એ ત્રણેયનો ત્રિવેણી સંગમ એ લોકોના જીવનની અંદર હતો, જેથી આપણે આટલા હજારો વર્ષો પછી પણ આપણે તેમને યાદ કરીએ છીએ. ફક્ત ભક્તિ નહોતી, ફક્ત જ્ઞાન નહોતું, પણ ફક્ત કર્મ હતું. આપણે રામાયણ કાળમાં જોઈએ તો સબરી, કે જેના એઠાબોર ભગવાન રામે પોતે ખાધા હતા, એ જ પ્રમાણે જોઈએ આપણે કેવટ, કે પગ મને ધોવા દોલે રઘુરાય, એ જ પ્રમાણે જટાયુ, જ્યાં સીતાનું હરણ થાય છે ત્યાં રાવણ જોડે પોતે યુદ્ધ પોતે કરે છે. અને એ જ પ્રમાણે સુગ્રીવને આપણે યાદ કરીએ છીએ કે રામ અને સુગ્રીવની મૈત્રી જગતની અંદર અજોડ છે. આ રામાયણ કાળની આપણે વાત કરી. ત્યાર પછી મહાભારત કાળમાં આપણે જઈએ તો કુંતા માતા ભગવાનના અનન્ય ભક્ત હતા. પાંડવો જે ભગવાનના ભક્ત પોતે હતા. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે દ્રૌપદી, તો આ મહાભારત કાળના બધા સંતો થઈ ગયા. એ જ પ્રમાણે બંગાળની અંદર ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, મહારાષ્ટ્ર તરફ આપણે જઈએ તો સંત એકનાથ, તુકારામ, પુંડરીક, ગુજરાત ઉપર જઈએ તો આપણે નરસિંહ મહેતા, કબીર, તુલસીદાસ, આ બધા જે મહાન સંતો આપણે થઈ ગયા. અને આટલા હજારો વર્ષો પછી પણ આપણે બધા યાદ કરીએ છીએ, કારણ કે એમના જીવનમાં એક પ્રકારની સૌરભ હતી, સુગંધ હતી. મુખ્ય વાત એમાં એ હતી કે ગીતાની ભાષામાં કહીએ તો એ લોકોમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ હતો. જેવી રીતે જે પથ્થર ઉપર ટપક ટપક પાણી પડે તો પથ્થરને પણ કાણો કરી દે છે, તો એ જ રીતે આપણે દરરોજ આ રીતે આપણે પરમાત્માની વાતો સાંભળવા માટે આવીશું તો આપણા મન, બુદ્ધિ, હૃદય અને અંતઃકરણની અંદર એકદમ ફિટ થઈ જશે. બરાબર આ પ્રમાણે પોતે ફિટ થઈ જશે. ભગવાન શિવજી છે, એમની જલાધારી ઉપર ટપક ટપક આ પ્રમાણે પાણી પડે છે, તો ધીમે ધીમે આપણે જ્ઞાન મેળવીશું ને તો ઘણું બધું જ્ઞાન આપણે આ પ્રમાણે પ્રાપ્ત કરી શકીશું. ફક્ત આપણે 7 દિવસ સાંભળવાનું નથી, પણ દરરોજ આપણે સાંભળવાનું છે. આ નિત્ય વસ્તુ આવે ને તો આપણા માર્ગની અંદર આ પ્રમાણે ફિક્સ પોતે થઈ જતી હોય છે. ભગવાન વિષ્ણુ છે, ભગવાન વિષ્ણુ છે એને નારાયણ કહેવામાં આવે છે. નારા એટલે શું? નારા એટલે કે પાણી. અયન એટલે શું? રહેનારા, પાણીમાં રહેવાવાળા. તો આપણને વિચાર આપે, કયા પ્રકારનો વિચાર આપે કે એક કવિ હોય છે, રાત્રે કવિતા લખવા માટે બેહે છે, એની એક રમૂજી કલ્પના છે. એને માંકડ બહુ કરડતા હતા, એટલે પછી એને વિચાર કર્યો કે આ માંકડે મને કરડે છે, તેના પર બહુ રમૂજી ફક્ત હસવા માટેની
પોતે કવિતા છે કે હવે મને ખબર પડી ગઈ કે શા માટે આ બધા દેવો કે દૂર દૂર એમનું નિવાસ સ્થાન છે. જે લક્ષ્મીજી છે ને એ કમળમાં વસે છે. લક્ષ્મીજી છે એ કમળમાં વસે છે. વિષ્ણુ પોતે આ પ્રમાણે સાગરમાં પોતે શયન પોતે કરે છે. અને ભગવાન શિવજી છે એ કૈલાસ ધામમાં છે. હવે મને ખબર પડી કે પાણીની અંદર માંકડ કરતા નથી, એટલે આ બધા દેવો ત્યાં આગળ પોતે વાસ કરતા હશે. આવી સુંદર રમૂજી કલ્પના એ કવિએ પોતે વખતે પોતે કરી છે. એકચ્યુઅલી ગીતામાં ભગવાન કહે છે કે જીવનમ સર્વભૂતેષુ, પાણી એ મારું જ પોતે સ્વરૂપ છે. પાણીના ગુણો ઉપર ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા છે. આપણે આખી જિંદગી પાણી પીએ છીએ. પાણીના પણ ઘણા શબ્દો છે. પાણીને નીર પણ કહેવાય છે, પતિતમ પણ કહેવાય છે, સલિલમ પણ કહેવાય છે. આ બધા પાણીના શબ્દો છે. પાણીના ગુણો પર ભગવાન પ્રસન્ન છે. આપણા જીવનની અંદર પણ જો ભગવાન લાવવા હોય તો પાણીના ગુણો લાવવા જોઈએ. પાણી શું કરે છે? પાણી આપણી શરીરની મલિનતા દૂર કરે છે. ત્યાર પછી પાણી કેવું છે? ઉત્સાહ પ્રેરક છે. ત્યાર પછી પાણી શું કરે છે? પાણીની સપાટી સમાન રહે છે. પાણીમાં કદાપી ખાડો પડતો નથી. પાણી જેટલું ઉપરથી નીચે આવે છે એટલું નીચેથી ઉપર જાય છે. અને શીતળતા એનો સ્વાભાવિક આ પ્રમાણે ગુણ છે. પાણીની આટલી વાતો આપણને ખબર પડવી જોઈએ. પાણી શું છે કે જ્યારે આપણી જે શરીરની જે મલિનતા હોય છે ને એ મલિનતા દૂર કરે છે. તો આપણે પણ બીજા માણસ પાસે જવું જોઈએ, એનામાં જે કંઈ હોય એ દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પાણી ઉત્સાહ પ્રેરક પોતે છે, તો ભગવાનના વિચારો પણ આ પ્રમાણે ઉત્સાહ પ્રેરક છે. પાણીની સપાટી સમાન રહે છે. એકચ્યુઅલી એ જ રીતે માણસે પણ સુખ દુઃખની અંદર સમવૃત્તિના પોતે રહેવું જોઈએ. અને પાણીમાં કદાપી ખાડો પડતો નથી. એટલે આપણા જીવનની અંદર સંઘર્ષો આવે, મુસીબતો આવે તો પ્રભુ પ્રેમમાં ખાડો પડવો જોઈએ નહીં. કે હવે તો ભગવાન ક્યાં છે કે મારા જીવનમાં આટલી બધી મુસીબત આવી એટલે ખાડો પડવો જોઈએ નહીં. પાણીની સપાટી સમાન રહે છે, તેમાં ખાડો પડતો નથી. પાણી જેટલું ઉપરથી નીચે આવે છે એટલું નીચેથી ઉપર જાય છે. તો આ જીવ છે ને એ શિવમાંથી છૂટો પડ્યો છે. આ જીવ શિવમાંથી છૂટો પડ્યો છે. એનું ધ્યેય શું છે કે મારે શિવને આ પ્રમાણે મળવું છે. એ પ્રમાણેનો ધ્યેય હોવો જોઈએ. જે રીતે શીતળતા હોય છે તો માણસના જીવનમાં એ પ્રમાણે શીતળતા હોવી જોઈએ. તો ભગવાન પાણીના ગુણો પર પ્રસન્ન થાય. આપણે પણ જીવનમાં પાણી જેવા ગુણો આપણે બધા લાવીએ. અને એનો બીજો અર્થ એ પ્રમાણે થાય કે જન સમુદાયમાં રહેવા છતાંય આપણે ભગવાનને ઓળખી શકતા નથી. ભગવાન સ્પષ્ટ ભાષામાં ગીતામાં કહે છે કે સર્વસ્ય ચહમ હૃદસન્ન વિષ્ણુ, હું પ્રત્યેકના હૃદયમાં રહેલો છું. આપણી અંદર ભગવાન રહેલા છે, પણ આપણને એની ખબર પડતી નથી. દુર્યોધનને ખબર ના પડીએ તો આપણે સમજી શકીએ, પણ અર્જુનને પણ આ પ્રમાણે ખબર પડતી નથી. ટૂંકમાં જન સમુદાયમાં રહેવા છતાંય ભગવાન આપણાથી છુપા રહે છે. એટલે અમને ઓળખવા માટે આપણે એને પ્રયત્ન પોતે કરવો જોઈએ કે આપણી અંદર ભગવાન છે, રહેલા છે. આપણે નકામી દોડી આ પ્રમાણે પોતે કરીએ છીએ. ત્યારે ભગવાને આટલી સ્પષ્ટ વાર્તાની વાત એમની વાણીની અંદર આપણને સંભળાવી છે, તો આપણે એનું અનુકરણ આ પ્રમાણે કરવું જોઈએ. આપણે કહીએ છીએ કે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. શાંતાકારમ એટલે કે શાંત આકૃતિવાળા, ભુજગ શયનમ એટલે શેષ નાગ ઉપર શયન કરવાળા, પદ્મનાભમ નાભીમાં કમળ ધારણ કરનારા, સુરેશમ એટલે દેવો